પુત્રએ માતાની સોપારી પ્રકરણમાં વલસાડ એલસીબી આર્મીમાં ફરજ બજાવતો આરોપીને ઉંચકી. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જયપુરમાંથી છેલ્લા 6 વર્ષથી ફરાર આરોપી પંકજકુમાર શાહની ધરપકડ કરી છે. આરોપી જમ્મુ કાશ્મીર ખાતે 119 FWC 135 બ્રિગેડમાં ક્રાફ્ટમેન તરીકે ફરજ બજાવતો હતો. વાપી જીઆરડીસીમાં 11 જાન્યુઆરી 2020ના રોજ 2 મહિલાઓની હત્યા થઈ હતી. રેખાબેન મહંતો અને અનિતાબેન ખડસેની તેમના ઘરમાં બંદૂક વડે હત્યા કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રેખાબેનના પુત્ર બિપિન મહેતાઓએ માતાના દાંપત્ય બાહ્ય સંબંધની શંકામાં હત્યાનું કાવતરું રચ્યું હતું. બિપિને તેના મિત્ર કુંદનગીરી મારફતે પંકજ શાહને 2.5 લાખની સોપારી આપી હતી. પંકજે 2 સાથીદારો મુકેશ કુમાર અને કુંદન સાથે વાપી આવી રેકી કરી હતી. હત્યા બાદ આરોપીઓ દમણગંગા નદી પાસે મોટરસાયકલ મૂકી ફરાર થઈ ગયા હતા. બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની પંકજ શાહ ભારતીય સૈન્યમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરતો હતો. એલસીબી વલસાડની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જયપુર નજીક ચિથવારી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે. આરોપીને વાપી જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ બિપિન, કુંદન અને મુકેશની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબની સૂચના અને શ્રી પ્રેમવીર સિંઘ સાહેબ સુરત રેન્જ આઈજી સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનાથી કાર્યરત છે. ઓપરેશન હન્ટ અંતર્ગત 2 મહિના અને 20 દિવસની અંદર 95 જેટલા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. અને આ ઓપરેશન હન્ટ અંતર્ગત 2020 જાન્યુઆરીના એક કોન્ટ્રાક્ટ કિલિંગના ગુનામાં નાસ્તા ફરતા આર્મીના એક જવાનને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે. બનાવની હકીકત એવી છે કે એક બિપિન મહતો નામનો વ્યક્તિ જે વાપી વિસ્તારમાં રહેતો હતો, કાળી માતાના મંદિર પાસે ચણોદ કોલોની, એને પોતાની માતા, એની પોતાની વિધવા માતાના કોઈની સાથે સંબંધો છે એ બાબતની શંકા હતી અને એના આધારે એના બાબતે એની માતાને મારી નાખવાનો પ્લાન કર્યો હતો. અને બિપિને કુંદન એના મિત્ર વાપીમેનો સંપર્ક કર્યો હતો અને ઇન્ટર્ન બિપિન અને કુંદન બંને ભેગા થઈને પંકજ રામદેવ પ્રસાદ શાહનો, બિહાર સમસ્તીપુરના પંકજ રામદેવ પ્રસાદ શાહનો સંપર્ક કર્યો હતો અને 2.5 લાખ રૂપિયામાં બિપિને એની પોતાની માતાની સોપારી આપેલી હતી મારી નાખવા માટેની. અને એના અનુસંધાને 2019માં સૌથી પહેલાં મુકેશ અને પંકજ શાહ, પંકજનો મિત્ર મુકેશ, આ બંને રેકી કરવા માટે આવેલા હતા. રેખાનું ઘર, એ બધું જ વસ્તુઓ બિપિન અને કુંદને મળીને તમામ જગ્યાએ એને બતાવેલી હતી. કઈ જગ્યાએથી એમને ટ્રેનમાં આવવાનું છે, કઈ જગ્યાએ એમને રોકાવાનું છે, એમને વેહિકલની જે વ્યવસ્થા છે એ કેવી રીતે થશે, બધી જ વ્યવસ્થા બિપિન અને કુંદને કરી આપેલી હતી. અને જાન્યુઆરી 2020માં પંકજ અને એનો મિત્ર આ મુકેશ બંને જણા સમસ્તીપુર બિહારથી નીકળ્યા હતા. એ લોકો અહીંયા એક રૂમમાં રોકાયા હતા અને બિપિને એમને બાઇકની વ્યવસ્થા કરી આપેલી હતી. અને બનાવના દિવસે મુકેશ અને પંકજ એ બાઇક પર આવ્યા હતા રેખાના ઘરની બહાર, રેખાબેનના ઘરની બહાર. અને મુકેશ બહાર વોચમાં રહ્યો હતો અને પંકજ પોતાની પાસેની પિસ્તલ સાથે ઘરમાં એન્ટર થયો હતો. અને રેખાબેન અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી રેખાબેનના ઘરે એમની મિત્ર અનિતાબેન, એમની મિત્ર જે ઘરમાં આવેલી હતી, એને પણ આ બનાવ જોઈ જતા, ફાયરિંગનો બનાવ જોઈ જતા પંકજે એને પણ પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હત્યા કરી હતી. મલ્ટિપલ રાઉન્ડ્સ બંને ઉપર ગોળી મારીને એ આરોપી પંકજ શાહ અને મુકેશ બંને ભાગી છૂટ્યા હતા. જે તે સમયે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, આર્મ્સ એક્ટ સહિત. અને એ ગુનામાં પાછળથી બિપિનની સૌથી પહેલાં ધરપકડ થઈ હતી અને બિપિનના ઇન્ટ્રોગેશન આધારે આખો આ કોન્ટ્રાક્ટ કિલિંગ, સોપારી કિલિંગનો ભેદ ઉકેલાયો હતો. જેની અંદર આરોપી કુંદન અને મુકેશ એની પણ જે તે સમયે ધરપકડ થઈ ગઈ હતી. પરંતુ છેલ્લા 6 વર્ષથી આ પંકજ રામદેવ પ્રસાદ શાહ એ નાસ્તો ફરતો હતો અને એના બાબતે છેલ્લા 3 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમે પોતે જાતેથી અલગ અલગ દિશામાં મહેનત કરી રહ્યા હતા. અને એક ચોક્કસ હકીકત મળી હતી કે પંકજ રામદેવ પ્રસાદ શાહ એ 2011ની બેચનો EME ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ બટાલિયન બરેલી 606 EME બટાલિયન બરેલીનો ટેકનિકલ સોલ્જર છે, ટેકનિકલ આર્મી જવાન છે. અને જે 15 વર્ષથી ત્યાં અલગ અલગ યુનિટ પર નોકરી કરે છે. અને છેલ્લા 15 વર્ષથી એને પ્રમોશન સાથે અત્યારે જમ્મુ કાશ્મીરમાં ક્રાફ્ટ્સમેન તરીકે 110 નંબરની વર્કશોપમાં કામ કરી રહ્યો છે. અને એના બાબતે પ્રોપર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આરોપી એ રજા ઉપર
એના યુનિટમાંથી જમ્મુ કાશ્મીરથી રજા પર નીકળ્યો છે. એની ચોક્કસ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સૌપ્રથમ નોઈડા, ત્યારબાદ દિલ્હી, ત્યારબાદ રાજસ્થાનના જયપુર જિલ્લાના હાઈવે પરથી એક હોટલમાંથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ખૂબ મોટી સફળતા, ડબલ મર્ડર, 2 મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર, એના શાર્પ શૂટર આ આર્મીના જવાન પંકજ શાહને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે. આ સમગ્ર કામગીરીમાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ, સાથે સાથે હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ, આ 3 પોલીસ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી ભૂમિકા આને પકડી પાડવામાં છે.